કેન્દ્ર જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે બજેટને વધાવી દરેક વ્યક્તિ માટેનું ગણાવ્યું હતું. તેમણે મીડિયાને કહ્યું હતું કે ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવા છતાં હજુ સુરત પાછું પડી રહ્યું છે. સુરત એરપોર્ટથી મુંબઈની કનેક્ટિવિટી આગામી દિવસોમાં મળી જશે. દરેક મોટા શહેરો સાથે પણ એર કનેક્ટિવિટી મળી જશે તેવી અપેક્ષા છે. તાજેતરમાં જ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સાથે એરપોર્ટ એડવાઇઝરી કમિટીને દિલ્હી બોલાવી સુરત એરપોર્ટને લગતા પ્રશ્નો અંગે એક બેઠક કરાઈ હતી, જેમાં 4-5 મુદ્દાઓનો તો તરત જ અમલ કરી દેવા માટે તેમણે બાંહેધરી આપી હતી. સુરત એરપોર્ટ પર આગામી 50 વર્ષમાં રોજની 100થી વધુ ફ્લાઇટ ઉડાવી શકાય તેવી વ્યવસ્થા આપણી પાસે છે. તેમજ આવનારા દિવસોમાં કનેક્ટિવિટી પણ મોટી સંખ્યામાં વધી જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લેબગ્રોન ડાયમંડને લાભ અપાયો છે, પરંતુ રિયલ ડાયમંડમાં એવો લાભ કેમ નથી અપાયો તે બાબત અંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે લેબગ્રોન ડાયમંડ ઉપર રાહત આપવામાં આવી છે, જેનો લાભ સ્થાનિક ઉદ્યોગોને મળશે. જોકે રિયલ ડાયમંડ માટે ઉદ્યોગકારોને એવું લાગતું હશે કે રાહત નથી મળી, પણ દર વ્યક્તિને દરેક વખતે તો લાભ નહીં મળી શકે. આજે વૈશ્વિક પરિસ્થિતિ આર્થિક રીતે અનુકૂળ નથી. અનેક યુદ્ધોને કારણે, અનેક કુદરતી આપત્તિને કારણે, અનેક દેશોમાં અસ્થિરતાને કારણે વૈશ્વિક સ્થિતિ અસ્થિર હોવા છતાં, નબળી હોવા છતાં મોદી સાહેબના ત્રીજા ટર્મનું આ પહેલું બજેટ, સંપૂર્ણ બજેટ એ 50 લાખ કરોડનું એ એમણે મૂક્યું છે. 2013નું 16 લાખ અને ત્યાર પછીનો આજનો બજેટ 50 લાખ કરોડ. એટલે કેટલો મોટો ફરક અને કેટલી મોટી સાઇઝ એ આપણા ફિગર પરથી આપણને જોવા મળશે. કોંગ્રેસના કે વિપક્ષોની સરકાર વખતે આપણું રક્ષા બજેટ 5.61 લાખ કરોડનું હતું. મોદી સાહેબને રક્ષા માટે લગભગ 6.81 લાખ કરોડ એમાં ફાળવ્યા છે. વિપક્ષોની સરકાર વખતે અને કોંગ્રેસની સરકાર વખતે તમામ શસ્ત્રો, દારૂગોળો એટલે શસ્ત્ર, સરંજામ, હથિયારો આ બધું 100% વિદેશમાંથી આયાત થતું હતું. મોદી સાહેબે આ 10 વર્ષની અંદર આપણા દેશની અંદર એનું ઉત્પાદન વધારીને આપણી જરૂરિયાતના 75%, ટોટલ આયાત થતો એના 75% શસ્ત્રો, દારૂગોળો એ બધું જ હવે આપણા દેશમાં બનતું થયું છે. એના કારણે આ જે બજેટની રાશિ છે એ આપણા દેશમાં શસ્ત્રો ઉત્પાદન કરવાને કારણે આપણા દેશના યુવાનોને માંથી રોજગારી પણ મળે છે અને આ રાશિ આપણા દેશમાં એ જળવાયેલી પણ રહે છે. કૃષિ ક્ષેત્રમાં પણ અનેક ગણો વધારો મોદી સાહેબે કર્યો છે અને કિસાન ક્રેડિટ કાર્ડ જેની મર્યાદા 3 લાખની હતી એની મર્યાદા 5 લાખ કરી છે. એના કારણે કિસાનોને વધુ લોન બેંકમાંથી મળશે. એનાથી એમને પોતાને પણ અનુકૂળતા થશે. ગણીએ તો લગભગ 2,40,000 ટેક્સ ભરવાનો થાય. કદાચ પહેલાં જે 2 કે 3 લાખ સુધી છૂટ હતી એ પણ જો કરવા જઈએ આપણે તો પણ આપણે લગભગ 2 લાખ રૂપિયા ટેક્સ ભરવો પડતો. એ રીતે જોઈએ તો આપણને દર મહિને લગભગ 15,000 રૂપિયા આ ફેમિલીને વધારાના વાપરવા માટે મળવાના છે, જેને ટેક્સમાં જતા હતા. એના કારણે આ પહેલું બજેટ એવું છે કે જેની અંદર સરકારની કમાણી નથી વધી, લોકોની કમાણીમાં વધારો થયો છે અને જે નોકરિયાત વર્ગ છે, જે મધ્યમ વર્ગના નોકરિયાત છે એમને 12 લાખ સુધીની રાહતને કારણે ખૂબ મોટો ફાયદો પણ થયો છે. ને આની કુલ સંખ્યા આખા દેશમાં એની કુલ સંખ્યા લગભગ 1 કરોડ જેટલી થવા જાય છે. એટલે 1 કરોડ લોકોને આનો લાભ એ સીધો આમાં મળવાનો છે. એમણે અનેક યોજનાઓને આમાં મહત્વ આપ્યું છે. જલવાયુ પરિવર્તન માટે પણ આમાં કોઈ ફંડ ફાળવવામાં આવ્યું છે. જે ખેડૂતોમાં કેટલીક જગ્યાએ પાક થતો નથી એના માટેની એક અલગ યોજનાઓ બનાવીને એના માટેનું પણ એક ફંડ અલગ ફાળવ્યું છે કે જેનાથી ખેતી થશે
ખેતી કરવાવાળાને રાહત થશે. એનાથી જે ગામડાઓ તૂટતા હતા એ તૂટતા બસશે. શહેરો વધુ ને વધુ મોટા થતા હતા, એમની સાઈઝ મોટી થતી જતી હતી, એના કારણે મુશ્કેલીઓ વધતી હતી. એ પણ અટકશે. લોકો પોતાના ગામમાં પોતાના મા બાપ સાથે ત્યાં જ આર્થિક ઉપાર્જન કરીને પોતાનું જીવન નિર્વાહ કરી શકે એ પ્રકારની પણ વ્યવસ્થા આ બજેટની અંદર કરવામાં આવી છે. મારા મંત્રાલયમાં પણ એમણે લગભગ નલ સે જલની જે યોજના હતી, જલ જીવન મિશન, એ હમણાં સુધીમાં 15.44 કરોડ ઘરોમાં પાણી આપવામાં આવ્યું છે. સંખ્યાની દ્રષ્ટિથી જોઈએ તો એક ઘરમાં જો 5 લોકોને ગણીએ તો 75 કરોડ લોકોને એના ઘરમાં પાણી આપવામાં આવ્યું છે. ફક્ત પાણી નથી આપવામાં આવ્યું, શુદ્ધ પાણી આપવામાં આવ્યું છે. અને હજુ લગભગ 4.33 લાખ 33 કરોડ 4.33 કરોડ લોકોના ઘરોમાં પાણી આપવાનું બાકી છે. એના માટેની કુલ જરૂરિયાત હતી 2.8 લાખ કરોડ રૂપિયા, એટલે લગભગ 3 લાખ કરોડ રૂપિયા. માનનીય પ્રધાનમંત્રી અને માનનીય નાણામંત્રીએ આ બજેટની અંદર આ વર્ષમાં અમને જલ જીવન મિશન માટે 67,000 કરોડ રૂપિયા આપ્યા. પ્લસ એમણે પોતાના વક્તવ્યમાં કહ્યું છે કે આ યોજના 2028 સુધીમાં અમે 100% મકાનોને, એટલે કે 4.33 લાખ 33 કરોડ જે મકાનો છે દરેકને અમે આ પાણીના કનેક્શન ઘરમાં આપીશું.